ભરૂચ શહેરના આલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આ વિસ્તારમાં રહેતો 21 વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સૂતો હતો। આ સમય દરમિયાન કોઈ અજાણ્યાએ સામે બુકાણ બાંધી તેના ઘરનો દરવાજો ખખડાવ્યો। જેવો કિશને દરવાજો ખોલ્યો તે તરત જ તેના પર પેટ્રોલ ભરેલી પોટલી તેના પર તરત જ સળગતો દીવો નાખતા કિશન કંઈ સમજે તે પહેલા જ ફટફટ સળગવા લાગ્યો હતો। સળગતો પડ્યા બાદ દોડતા આવતા ત્યાંના સ્થાનિકો તાત્કાલિક ધાબળા વડે તેની આગ ઓલવી સારવાર હેઠળ પ્રથમ સિવિલ હોસ્પિટલ ખસેડાયો, ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો। સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીના સગડ મેળવવાની તાજવીજ હાથ ધરાઈ છે। હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો છે તે સત્તાવાર બહાર આવ્યું નથી, પરંતુ તપાસ બાદ બહાર આવશે કે કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે આ વિસ્તારની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। ખુલ્લેઆમ આવી રીતે સળગાવી દેવાતા વિસ્તારમાં પણ ભયનો માહોલ છવાયો છે। મારા ભાઈનો છોકરો થાય અને પછીથી એક વ્યક્તિ અનાનો આવ્યો, દરવાજો ખકરાયો। એક હાથમાં ડિવેટવાળી બાટલી હતી હલકતી, એક હાથની અંદર પેટ્રોલની પાઉચ હતી। પહેલી પાઉચ મારી, પછી સીસી મારી હલકતી। પછી એ વ્યક્તિ મારા ભાઈનો છોકરો જેવો હલાઈ ગયો, ભડકો થયો તો ત્યાંથી પેલા દરવાજાથી આ દરવાજો નીકળ્યો। બધા વ્યક્તિઓ ઉઠ્યા આજુબાજુના ને એને ઓલાવા લાગ્યા ને પેલો વ્યક્તિ જે હલકાવાળો વ્યક્તિ પાછલા ભાગથી જીવ લઈને ભાગ્યો ને પછી બનાવ થયો ને બધું પબ્લિક આવ્યું ને ઓલાવ્યો। પછી સિવિલ લઈ ગયા બધા ભેગા મળીને અમે, પછી સિવિલથી પ્રાઇવેટમાં દાખલ કર્યો એને ને આ બનાવ થઈ ગયો તો કોઈને ખબર નહીં હતી ને આ વોચિંગ ટુ બનાવ થઈ ગયો। હમલો તો બહારનો જ વ્યક્તિ છે, કોઈ ને અહીંથી 3-4 જણ મહેલાના હશે જ કોઈ ને કોઈ, એને બધી દિશા આપી ને આ છોકરો હતો 3 વાગ્યા સુધી મારા ઘર નદી પર જેલા કાદુ ઓળીનું લઈને આવ્યા હતા અમે ને કોઈ જાન મહેલામાંથી કરી હીરો આવી ગયો કે હવે તું આવ કે ને પછાઈથી ઘૂસ એટલે એના ફોન પર કોન્ટ્રાક્ટ કોઈનો મહેલામાંથી જાણ કરી અને મારા ભાઈનો છોકરો થાય ને પછાઈથી એક વ્યક્તિ અનાનો